નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આ ચેનલ પર ગુજરાતી વાર્તા, મોટિવેશનલ સ્ટોરી, મોરલ સ્ટોરી, ઇમોશનલ સ્ટોરી, મોટિવેશનલ સ્પીચ, આપણા ગુજરાતની ઇતિહાસની કથાઓ, આપણા ગુજરાતના મંદિરની ઇતિહાસની કથાઓ, આપણા સંત મહાત્માઓની કથાઓ મૂકવામાં આવશે। તો આપ આ ચેનલ પર નવા હો તો મિત્રો આ ચેનલને આજે જ આપ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોનને પ્રેસ કરી દો, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન આપને તુરંત મળતી રહે। તો આજે એક નાનકડી સ્ટોરીથી આ ચેનલની શરૂઆત કરીએ છીએ। તો મિત્રો સાંભળીએ આજની વાર્તા સ્વર્ગની માટી। એક પાપી માણસ મૃત્યુ સમયે ઘણી પીડા અને કષ્ટ સહન કરી રહ્યો હતો। ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા। ત્યાં એક મહાપુરુષ આવ્યા। નજીકમાં ઊભેલા લોકોએ મહાપુરુષને કોઈ ઉપાય જણાવવા કહ્યું, જેથી કરીને તે દુઃખમાંથી મુક્ત થઈને પ્રાણ ત્યાગી શકે અને વધારે દુઃખ ન ભોગવે। મહાપુરુષે કહ્યું કે સ્વર્ગની માટી લાવીને તેના પર તિલક લગાવવામાં આવે તો તે પીડાથી મુક્ત થઈ જાય છે। આ સાંભળીને બધા ચૂપ થઈ ગયા। હવે સ્વર્ગની માટી ક્યાંથી અને કેવી રીતે લાવવી? મહાપુરુષની આ વાત સાંભળીને એક નાનું બાળક દોડ્યું અને થોડી વાર પછી મુઠ્ઠીભર માટી લઈને આવ્યો અને કહ્યું, આ સ્વર્ગની માટી લો અને તેને તિલક કરો। બાળકની વાત સાંભળીને એક માણસે માટી લઈ તે માણસને તિલક લગાવતાની સાથે જ થોડી જ ક્ષણોમાં માણસ સંપૂર્ણપણે પીડાથી મુક્ત થઈ ગયો। આ ચમત્કાર જોઈને બધાને નવાઈ લાગી, કારણ કે સ્વર્ગની માટી કોઈ કેવી રીતે લાવી શકે, અને તે પણ એક નાનું બાળક ન થઈ શકે। મહાપુરુષે બાળકને પૂછ્યું, પુત્ર, આ માટી તું ક્યાંથી લાવ્યો? પૃથ્વી પર એવું કયું સ્વર્ગ છે ત્યાંથી તું થોડી જ ક્ષણોમાં આ માટી લાવ્યો? ત્યારે નાના બાળકે ઉત્તર આપ્યું। એ છોકરાએ કહ્યું, મહાત્માજી, એક દિવસ શાળામાં અમારા શિક્ષકે કહ્યું હતું કે માતા પિતાના ચરણોમાં સૌથી મોટું સ્વર્ગ છે। તેમની પગની ધૂળથી મોટું બીજું કોઈ સ્વર્ગ નથી। તેથી જ હું મારા માતા પિતાના પગ નીચેથી આ માટી લાવ્યો છું। મારા માતા પિતા દરરોજ ભગવાન કૃષ્ણની પૂજા કરે છે અને માળા કરે છે। હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે, અને ભગવાન કૃષ્ણને પ્રસાદ અર્પણ કર્યા પછી જ ભોજન કરે છે। બાળકના મોઢેથી આ શબ્દો સાંભળીને મહાપુરુષે કહ્યું, ખરેખર પુત્ર, માતા પિતાના ચરણથી મોટું આ દુનિયામાંથી બીજું કોઈ સ્વર્ગ નથી। જે બાળક માતા પિતાની આંખમાં આંસુ લાવે છે તેને આ જગ્યાએ નરક ભોગવવું પડે છે। હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરો, રામ રામ કરો। આ આપણું જીવન છે। જીવન છે બે પળ માટે, તેને ભરપૂર જીવો અને ખુશ રહો। જય સિયારામ, બાપા સીતારામ। તો મિત્રો, કેવી લાગી આજની વાર્તા? આપને વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક કરજો। તો મળીએ નવા વિડીયોમાં। ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ।